ની ગોડાઉનની અંદર ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. 18,000 રૂપિયા એમની પગાર હતી અને એમના દ્વારા 17 નવેમ્બરની રોજ સવારે દવા પીવામાં આવી છે અને 18 નવેમ્બરની રોજ એમની મૃત્યુ થયા પછી પોલીસ દ્વારા એડી દાખલ કરીને આગળની તપાસ કરવામાં આવે છે. પ્રાથમિક દૃષ્ટિએ જો જાણકારી ખબર પડી છે તે છે કે એ પોતે નોકરી પેશા છે. એ સાથે એમના પાસે અંદાજિત 13 વીઘા જેટલું જમીન છે અને એની અંદર કોઈપણ ટાઈપનું ફાર્મર ડિસ્ટ્રેસ હોય કે એવી રીતેની તકલીફ હોય હાલ સુધી પ્રસ્થાપિત થયો નથી. આના મરણના જો કારણ છે તે બાબતની શોધખોળ હાલ ચાલુમાં છે. રવિવારના રોજ એમના ફોન ઉપર થોડા ઘણા બધા ફોન કોલ્સ આવ્યા છે, તે પોલીસે વેરીફાઈ થયા છે. બટ એમના બેંક અકાઉન્ટ્સની તપાસણી કરતાં હાલ સુધી 4 જેટલા બેંક અકાઉન્ટ્સ પોલીસે મળ્યા છે અને એક પણ બેંક અકાઉન્ટમાંથી કોઈ પણ જાતનું ફ્રોડ થયું હોય કે કોઈ પૈસાનું લેવડ દેવડ થયું હોય હાલ સુધી પ્રસ્થાપિત થયું નથી. પોલીસ હાલ એની તપાસ ચાલુમાં છે અને આ જો સુસાઇડ છે તેનું કારણ ડિજિટલ અરેસ્ટથી જોડેલું છે કે નહીં તે હાલ સુધીની ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું નથી. બટ वी आर स्टिल वेरीफाइंग. वी हैव फाउंड 4 बैंक अकाउंट्स. चारों 4 बैंक अकाउंट्स की हमने पासबुक भी अपडेट करवाई है बैंक में जाके. बट टिल नाउ नो सच फ्रॉड ट्रांजैक्शंस या इवन डिमांड फॉर मनी हैज़ बीन मेड ऐसा प्रस्तापित नहीं हुआ.